દીપોત્સવીના તહેવારો દરમિયાન કચ્છમાં ઠેર ઠેર શણગાર અને રોશની કરાયા હતા। ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર પણ દીપોત્સવ ઉજવાયો હતો। હજારો દીવડાઓના પ્રકાશથી મંદિર ઝળહળી ઉઠ્યું હતું। આ અલૌકિક નજારાને નિહાળવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। ભુજ મંદિરે દર વર્ષે દિવાળી નિમિત્તે દીપોત્સવ ઉજવવામાં આવે છે। મંદિરના મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ સંતો દ્વારા આયોજન કરવામાં આવે છે। દીવડાઓનું શણગાર નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। ખાસ કરીને યુવા વર્ગની હાજરી નોંધપાત્ર રહી હતી। યુવાનોએ દીપકના શણગાર સાથે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી તે ક્ષણોને કેમેરામાં કેદ કરી હતી। દીપોત્સવનો કંઈક અલગ માહોલ છે અને એમાં ભુજ મંદિરનું પટાંગણ જાણે આજે પટાંગણ નાનું પડી રહ્યું છે। 1 લાખથી પણ વધારે દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે અને આખી થીમ તૈયાર કરવામાં આવી છે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવને ધ્યાનમાં રાખીને। એક બાજુ ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે શિક્ષાપત્રીનું આલેખન કરતા હોય એવું દીપના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યું છે અને એમની સાથે સાથે ભગવાન રામચંદ્રજીનું પણ આલેખન કરવામાં આવ્યું છે અને આ દિવાળીનો માહોલ કંઈક અલગ અદ્ભુત અને અદ્વિતીય દેખાઈ રહ્યો છે। પૂજ્યપાદ મહંત સદગુરુ ધર્માનંદદાસજી સ્વામી, પૂજ્ય ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી, પાર્ષદ જાદવજી ભગત અને એમની સાથે 250 સંતોનો પુરુષાર્થ અને આશીર્વાદના માધ્યમથી યુવક યુવતી મંડળના માધ્યમથી આ આખો દીપોત્સવનો માહોલ ખડો થયો છે। ભુજમાં દર વર્ષે દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા લાખોથી પણ વધારે સંખ્યામાં દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે। આ દીવડાઓના પ્રકાશથી આખું નારાયણ દેવ મંદિર પ્રજ્વલિત થઈ જાય છે અને તેની સાથે અહીંયા રંગોળી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે। તેમાં ગામ ગામથી લોકો આવે છે અને રંગોળી સ્પર્ધામાં ભાગ લે છે। તેની સાથે દીવડાઓ પણ પ્રગટાવે છે। તો દર વર્ષે 1.5 લાખથી વધારે દીવડાઓનું પ્રગટાવવામાં આવે છે અને દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે। અહીંયા ભુજ સ્વામિનારાયણ મંદિરમાં 1 લાખથી વધારે દીવાનું આયોજન કરવામાં આવ્યું છે ને આ દીપોત્સવ જોઈને મને ખૂબ જ મજા આવી। આવું આયોજન બધા વખતે કરતી રહે એવું મંદિરવાળાને આયોજન મંદિરવાળાને અહીંયા ખૂબ વધારે વસ્તીઓ દીવા જોવા આવી છે। દિવાળીના સાંજે ભુજના વિવિધ મંદિરોમાં સામૂહિક ચોપડા પૂજનનું આયોજન કરાયું હતું। દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન સાથે વેપારી પેઢીઓ દ્વારા હિસાબી ચોપડાઓનું પૂજન કરવાની પરંપરા રહી છે। ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી સામૂહિક ચોપડા પૂજન કરાયું હતું। સુખપરોહા ખાતે રામદેવજી મહારાજના મંદિરે ભાઈબીજના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પાટકોરી સ્નેહ મિલન લોક ડાયરાનું આયોજન કરાયું હતું। આ ભવ્ય મેળાવડામાં માનવ મેદની ઉમટી પડી હતી। સંતો મહંતોએ હાજર રહીને આશીર્વચન આપ્યા હતા। મહેમાનોનું સ્વાગત કરતા સભ્ય વિનોદભાઈ ચાવડાએ કહ્યું હતું કે સહિયારા પ્રયાસોથી આપણે બધા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાના સંકલ્પ નવા વર્ષે લઈએ। ભારત આત્મનિર્ભર બને તે દિશામાં આપણે કદમ મૂકીએ। 8મા વર્ષે રામદેવ પીરના મંદિરે પાટકોરીની પરંપરા ચાલુ રહી છે। તેમાં મોરબીથી લઈ સમગ્ર કચ્છમાંથી શુભેચ્છકો ઉમટી રહ્યા છે। તમામ કચ્છવાસીઓને તેમણે નવા વર્ષના રામ સાથે શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમ રાજ્યમંત્રી તિકમભાઈ ચાંગા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે નવા વર્ષની શુભકામના પાઠવીને પોતાના પ્રેરક ઉદબોધનમાં કચ્છ વિકાસની હરણફાળ ભરે તેમ જણાવ્યું હતું। સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસ યાત્રામાં આપણે જોડાઈને વિકાસના ફળ અને સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજના છેક છેવાડાના માનવી સુધી પહોંચાડવા કહ્યું હતું। કચ્છની કોમી એકતા અકબંધ રહે, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, પાણી, વિકાસ ક્ષેત્રે કચ્છ સિરમોર રહે તેવા સંકલ્પ સાથે તમામ દેશવાસીઓને નવા વર્ષના શુભેચ્છા પાઠવી હતી। લખમસિંહ ભીમજી ચાવડાના પરિવારના માતૃશ્રી રસીલાબેન ચાવડા, જય ચાવડા, મુકેશ ચાવડા, રમેશ ચાવડા, રવજીભાઈ ચાવડા, મોહનભાઈ ચાવડા, પુંજીબેન ચાવડા, મનોજી ચાવડા, પ્રકાશ ચાવડા, સાવિત્રીબેન, વિનોદ ચાવડા, પ્રિયાંશુ ચાવડા, વિશ્વાસ ચાવડા, મંજુલાબેન ચાવડા, રમેશભાઈ લોચાએ તમામ મહેમાનોને આવકાર આપી ભાવવંદના કરી હતી। રામદેવપીર મંદિરે યોજાયેલ પાટકોરી અને આરાધીવાણીમાં જોડાયા હતા। દેવ દર્શન કરી સતાદાદા તથા વડીલોના આશીર્વાદ લીધા હતા। રામદેવપીર મંદિર સતાદાદા મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યા હતા। લોક ડાયરામાં કલાકારો દેશભક્તિ અને આરાધીવાણી પ્રાચીન ભજનો રજૂ કર્યા હતા। સામાજિક, ધાર્મિક અને રાજકીય આગેવાનો સાથે સરપંચો, વિવિધ ગામના અગ્રણી, 18 આલમના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન કેશવજીભાઈ રોસિયા અને મોહનભાઈ ચાવડાએ કર્યું હતું। આભાર વિધિ લખમસિંહભાઈ ભીમજી ચાવડાએ કરી હતી। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દર વર્ષની પરંપરાગત રીતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો।
તાજેતરમાં જીએસટી દરોમાં થયેલા રાહતસભર ઘટાડાના પરિણામે વેપાર ક્ષેત્રમાં ઉછળતો ઉત્સાહ કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ અનુભવી શકાયો હતો. આ અવસરે પોલીસ વિભાગ, મહેસૂલ તંત્ર, ઇફકો, ડીપીએ, કસ્ટમ, કાસસ, જીએસટી વિભાગ તથા અનેક સરકારી અને અર્ધ સરકારી તંત્રોના અધિકારીઓનો સમાવેશ થયો હતો. રાજકીય પ્રતિનિધિઓ અને વિવિધ સમાજના આગેવાનો પણ ચેમ્બરના માનનીય હોદ્દેદારો અને સભ્યો સાથે જોડાયા હતા. ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજ, ઉપપ્રમુખ દીપક પારેખ, પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, માનદ મંત્રી મહેશ તીર્થાણી, સહમંત્રી શ્રી જાતિન અગ્રવાલ, ખજાનચી નરેન્દ્ર રામાણી તથા વરિષ્ઠ સભ્યો સહિતના દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને હાર્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે ગાંધીધામ ચેમ્બર એ ઉદ્યોગ જગતનું જીવંત પ્રતિનિધિત્વ કરે છે. સ્નેહ મિલન એ એક એવો પ્રસંગ છે જ્યાં વેપારની સરહદો પાર કરીને મિત્રતા, સહયોગ અને સમાજ સેવાના અનોખા મિલન તરીકે ઉજવાય છે. ગાંધીધામ ચેમ્બર માત્ર એક સંસ્થા નહીં પરંતુ ઉદ્યોગ જગતનું હૃદય છે. વર્ષોથી જે રીતે દરેક સભ્યએ એકતાનો સંદેશ આપ્યો છે, આ સ્નેહ મિલન એ ભાવનાનું પ્રતીક છે કે સંસ્થાનું બળ તેના સભ્યોની એકતામાં છે. ચેમ્બરની 72 વર્ષની ઉજ્જવળ યાત્રાને સ્મરણ કરીને આગામી દાયકાઓ માટે નવી ઉર્જા સાથે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો. આ સ્નેહ મિલન પ્રસંગે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજીના રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાજ્યના વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય વગેરે હાજર રહ્યા હતા. નવ વર્ષની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી સૌ પ્રથમ તો ગાંધીધામના સર્વે વેપારીઓને, સર્વે ગ્રામજનોને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ વતીથી હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવનાર વર્ષ દરેક માટે એક ઉજ્જવળ તક લઈને આવે અને નિરોગી રહે એવી સૌને પ્રભુ પાસે હું પ્રાર્થના કરું છું અને ગાંધીધામનો દિવસો દિવસ ઔદ્યોગિક રીતે અને સામાજિક રીતે અને તમામ રીતે વિકાસ થતો રહે અને સુખાકારી નીવડે એવી પ્રાર્થના કરું છું. સાથે સાથે ગાંધીધામ ચેમ્બર મધ્યે ખૂબ બહોળી સંખ્યામાં તમામ વેપારીઓ આવેલા હતા. એમની સાથે સાથે ખાસ કરીને હમણાં જ નવનિયુક્ત થયેલા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, આદરણીય મહામંત્રી પ્રદેશના શ્રી વિનોદભાઈ ચાવડા અને આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, આપણા ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ ડૉક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, તેમજ આપણા ગુજરાત બીજેપીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી MS પટેલ સાહેબ અને ARM સાહેબ, DSP સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા તેમજ ગામના ઘણા બધા નામાંકિત વેપારીઓ, નામાંકિત પદવી ધારકો તમામ હાજર રહેલ. તેઓએ પણ તમામ વેપારીઓ સાથે મળી અને તમામને નૂતન વર્ષ અભિનંદનની શુભકામનાઓ પાઠવી છે. તેમનો પણ હું ચેમ્બર વતીથી, ગાંધીધામ વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગાંધીધામને અને કચ્છને આપણે જે અત્યારે ગતિશીલ ગુજરાત ચાલી રહ્યું છે એમાં કચ્છને પણ આપણે ખૂબ બધા સાથે મળીને આગળ લઈ જઈએ. આવનાર વર્ષ ગાંધીધામ અને કચ્છવાસીઓ માટે ખૂબ શોભભરી નીવડે એવી જ પ્રાર્થના સાથે ફરીથી બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા છેલ્લા અનેક વર્ષોની પરંપરા રહી છે. સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. સૌ સામાજિક સંસ્થાઓ, આગેવાનો, વેપારીઓ સાથે મળી કરીને નવા પર્વની ઉજવણી કરે છે અને સ્નેહ ભાવથી સૌ મળે છે. આજે ગાંધીધામ ચેમ્બર દ્વારા સૌ લોકોને મળવાનું થયું સ્નેહ મિલનના માધ્યમથી. એમને પણ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને નવા વર્ષે આપણે સૌ સંકલ્પ લઈએ. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનનો જે આપણને નારો અને સંદેશ આપ્યો છે, સ્વદેશી અભિયાનને આપણે સૌ ઘર ઘર સુધી લઈ જઈએ એવા શુભ વિચાર અને સંકલ્પ સાથે આપણે આ નવા વર્ષની શરૂઆત કરીએ. ફરી એકવાર ગાંધીધામ ચેમ્બરના પ્રમુખશ્રી અને સ્થાનિક ધારાસભ્યશ્રી તેમજ આપણા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીશ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, અન્ય સર્વે મહાનુભાવો, નીમાબેન આચાર્ય, અન્ય સર્વે સૌ સામાજિક અગ્રણીઓ સૌ ઉપસ્થિત રહ્યા હતા. સૌ લોકોને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અને નવા વર્ષના રામ રામ. નમસ્કાર મિત્રો. વિક્રમ સંવંત 2082ના વર્ષના નૂતન પ્રભાતે તમામ ભાઈઓ બહેનોને આવતીકાલના આ પ્રકાશના પર્વ નિમિત્તે 2082ના વર્ષની હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આવતું આ વિક્રમ સંવંત 2082નું વર્ષ તમામ માટે ફળદાયી, લાભદાયી નીવડે, મા ભારતીનું ગૌરવ વધે અને માતાના
સંતાનો તરીકે આપણે બધા પણ મા ભારતીની સેવામાં અવિરત લાગ્યા રહીએ. સર્વેને આ દિવાળીનું નવું વર્ષ અને નૂતન વર્ષાભિનંદન. સમગ્ર ગાંધીધામ નગરવાસીઓને, નગરજનોને હું આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ નવું વર્ષ આપણા સૌના માટે નવી ઉર્જા, નવી સંકલ્પ સાથે આપણી શરૂઆત થાય, નવી શક્તિ સાથે આપણી શરૂઆત થાય એ પ્રકારે હું પ્રાર્થના કરું છું. અને આપણે સૌ સાથે મળીને આ ગાંધીધામને વિશેષ નવા પ્રગતિના પંથ પર લઈ જઈએ એ આજના દિવસે આપણે સંકલ્પ કરીએ. આજે ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે બી સમગ્ર ગાંધીધામના સમગ્ર વેપારીઓ, સમગ્ર સમાજો, સમગ્ર સંસ્થાઓ સાથે મળીને નવા વર્ષની શુભકામનાઓની આપ-લે આદાન પ્રદાન કરવા માટે એકત્રિત થયા છે. ત્યારે એમને પણ હું આ સુંદર મજાના કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ પાઠવું છું. ફરી એકવાર નવા વર્ષના બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલનમાં આવવાનું થયું. મને આ પ્રકારની સ્નેહ મિલનની પદ્ધતિ ખૂબ ગમી છે અને બધી સંસ્થાઓએ અહીંથી શીખીને એનું અનુકરણ કરવાની આવશ્યકતા છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાતની અગ્રણી વેપારી સંસ્થા છે અને વેપારનું આ ગાંધીધામ હબ છે. અને અહીંના વેપારીઓ નવા વર્ષની એકબીજાને જે આપ-લે કરે છે શુભેચ્છાની, એ મને ખૂબ આનંદ થયો. હું ફરીને આપના માધ્યમથી ગાંધીધામ વિસ્તારના બધા જ વેપારીઓને હૃદયપૂર્વકની નવા વર્ષની શુભકામના પાઠવું છું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.